તમે મારી વાત કરે છે. હું ગમે તેટલું કામ કરું, ગમે તેટલી સેવા કરું તો પણ મારી વાત કરે. તું સમજણી છે, મારી તો ઉંમર થઈ એને કોઈ ન કહેવાય. તું સમજ ગાંડી. આખો દિવસ ખેતરમાં કામ કરું અને ઘરે આવું એટલે તારા અને માના ઝઘડા મને શાંતિથી રહેવા દેતા નથી. મારે કશું સાંભળવું નહીં. પિયર જવાનું કહું ને એને મોઢું ચડાવે છે. તમે તમારી માને કહી દો, નહીં તો જૂતાનું લઈ લો. આખા ઘરમાં ખાલી તમે કામ કરો છો, બીજા તો બધા બેઠા બેઠા જ ખાય છે. હવે મારે ખેતરમાં કોમ હે કોમ. હું ખેતરમાં જાઉં, તું તારું કોમ કર. માનો તો આવો સ્વભાવ છે, તું તારા મન ઉપર મત લેજે. બપોરે ખીચડી લઈને આવજે. હો એ હોબળો સો કે નહીં જેમ તેમ બોલે ભાઈ એ માની ઉમર હવે થઈ એને કોઈ કહેવાય નહીં તો ચડાવે છે મોઢું હસતા મોઢે હોય ના કદી બોલે ડોડું ડોડું કોકની વાતો બોલીને મગજમાં પીન ચોટી એટલે તારે ને માન પડી ગઈ છે ઓટી પણ તો એમ કે છે વેદ જવરી મોઢા કરતો જીભ મોટી બોલે છે માહોમાં તો એમ કે છે વેદ જવરી મોઢા કરતો જીભ મોટી બોલે છે એ તો સમજણી છે બહુ ના હું ટપક માન દઉં તું સમજણી છે બહુ ના હું ટપક માન દઉં માને જો હું કોઈ કહું તો મેણા મારે ઓમને હો કહી દો તમે માન ન કર માફ રહેશે નહીં
અને હવે હું